એ નથી આવ્યું આમાં એમ નહીં અહીંયાથી તો હંસાડો ને. અચ્છા કાનું બેન બાબા જવું જ ને ક્યાં જવું જ બા જય શ્રી કૃષ્ણ અનુબેન હેપી હોલી કરો બધાને રાધે રાધે કરો રાધે રાધે હા તો આજે છે સન્ડે અને હોલી છે આજે હેપી હોલી બધાને ઈયાબેન હેપી હોલી ને હવે અમારે ટાઈમ થઈ ગયો છે અત્યારે 2 અને અમે જમવા બેસીએ છીએ હવે જમવામાં છે કોબી બટેટા તીખા અડદ ખાટા અડદ મરચા પંજાબી ગઈકાલે વૈધું તો પાર્સલ કરાવી લીધું ખાખડી ને ગરમા ગરમ રોટલી અહીંયા અમને જે સર્વ કરે છે ગરમા ગરમ રોટલી આજે મોટી મોટી પણ મળશે કારણ કે આજે આનું બેન મારી રાહ જોવે છે અહીં બેસવાની કે હું બેસું એટલે મારા ખોળામાં બેસી જાય ને વીખવાનો હા જલ્દી બેસો અને આજે કોઈ પણ જાતની સર્વિસ આવી નથી બધું કપડા વાસણ મીન્સ કચરા પોતા વાસણ બધું હાથે છે 3 દિવસ સુધી રજા છે કઈ વાંધો નહીં એ લોકોને ખબર હોય ને એન્જોય સુઈ ગઈ છે ના કરતી બધા ઓલમોસ્ટ સુઈ ગયા છે હું એટલા માટે જાગું છું કારણ કે મારે થોડાક વાસણી બાકી છે અને પ્લસમાં આજે રાત્રે આંસી મને નહોતી સુવા દેતી એટલે હું સવારે થોડીક લેટ ઉઠી હતી અને કામવાળી ન આવી એટલે થોડું કંઈક કામ રહેતું જોઈએ એટલે બસ જો એ કરું છું કામ બસ થઈ જાય એટલે પછી હું થોડીક વાર નેપ લઈશ થોડીક વાર 15-20 મિનિટમાં તો બધા પાછા ઉઠી જશે મારે એક મારા મામી એડમિટ કર્યા છે તો મારે ખબર પૂછવા પણ જવાનું છે 4:30 એટલે હું આ બધું વાઇન્ડ અપ કરીશ ને એવું કરીશ ને થોડીક વાર નેપ લઈશ ને મારે અહીંયા જવાનો ટાઈમ થઈ જશે દીપક કાંસીને સાચવશે એટલે ત્યાં જઈશ ચેન્જ કરીને તો હવે વાગ્યા છે 5 ને અંશુબેન ઉઠી ગયા છે ને બધા ઉઠી ગયા છે પણ મમ્મા નથી એટલે અંશુને પિચકારીથી રમાડવી પડે છે મારી બોલમાં બાકી હમણાં કહેશે હમણાં ગોતશે એમને એટલે રીમા એક હોસ્પિટલના કામથી ગઈ છે તો એ નથી ને અમે ત્રણ એકલા છે ઘરે હા મમ્મા આવે છે હવે અમે એને રાખશું અત્યારે મમ્મા આવે કાં આનશું હવે અમે ચા પાણી નાસ્તો કરી લે ત્યાં સુધીમાં આવી જશે હા મમ્મા કેતો મમ્મા ક્યાં બોલો મમ્મા પણ આપણા ઘરની બહાર જ થઈ કાં અહીંયા તો હવે બતાવું જો અમારા ઘરમાંથી જ દેખાશે ક્યાં છે બતાવું તમને અમારી ટેરેસમાંથી ડાયરેક્ટ ત્યાં દેખાય સામે ગ્રાઉન્ડ છે ત્યાં હોળી થાય છે અમારે એ અમારા ટેરેસમાંથી જ ડાયરેક્ટ અમને દેખાય
તું મમ્મા માટે રોડતી હતી કે બહાર જવા માટે અંશુ બે હેલો તો હવે વાગ્યા છે સાંજના 7:30 ને અમે બહાર આટો મારવા જાય છે કાનું બેન બાબા જવું જ ને ક્યાં જવું છે બાબા બેનને થોડુંક માથું દુખે છે એટલે શાંતિથી બેઠા છે આજે આજે પ્રી ધૂળેટી રમવા ગયા હતા ચાલો તો હવે આપણે આટો મારી આવીએ ઈચ્છા છે આ બધાને પફ ખાવાની તો કદાચ પફ ખાશું અમે આ બધા એટલે તમે નહીં ખાઓ ને ના બેટા તારે શું ખાવું છું ડેડી ખાતા હોય ને વિડીયો પેલા લેવાનો છે. તારે શું ખાવું છે મારા દીકરો બાબા કે તો હા અચ્છા તીખારી પફ આ રેગ્યુલર છે મેં બસ બહારથી દર્શન કરી જલારામ મંદિર ગયા હતા જલારામ મંદિરથી આવી ગયા છે શોપિંગ કરીને શોપિંગ કરી પફ ખાધું થોડુંક શોપિંગ કરી હિયાને લેવું તો એ લીધું કલર ને બધું થોડુંક પાપડી ને એવું ગાંઠિયા લીધા હિયાએ કલર લીધા છે બધા તમે પાકા કલર લીધા છે એ તો બોલો હેલા કરી તારું જ કહેવાનું હોય એ આ કલર લીધા છે બધા આ સ્પ્રે છે કાલની તૈયારી છે હિયાબેનની પણ આને તો હંતાડો જોઈ લે એ નથી આવ્યું આમાં એમ નહીં અહીંયાથી તો હંતાડો ને અચ્છા એમ મેડમથી અમારે સંતાડવું પડે બાકી ચોટી જાય એટલે પૂરું એમાં અમારે આમ થોડા ગુલાલ લીધા છે હા તો ચાલો હવે જમવામાં શું છે આજે ગમે તે કંઈક શાક ના રોટલી શાક ને રોટલી સાદું ઓકે સરસ તો ચાલો હવે આપણે જોઈ લે ચાલુ થયું છે કે નહીં થોડી પ્રગતિ છે કે નહીં આપણે આપણા અહીંથી જોઈ લે ના હજી નથી થઈ હજી વાર છે મુહૂર્ત નથી હજી ખબર નહીં શું હોય પછી અમે દર્શન કરવા જશું હવે હે આનુબેન